विद्यार्थी मित्रों नमस्कार। આપણે સંકીર્ણ સંયોજનોમાં સંકરણ ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મો શોધતા આગળ શીખી ગયા છીએ। હવે આમાં કેટલાક અપવાદ છે, બરોબર છે, એને આપણે અહીંયા ચર્ચા કરવાની છે। ફરી એક વખત રિવિઝન કરીને આપણે આગળ જઈએ તો આપણને કોઈ પણ સંકીર્ણ આપ્યું હોય અને એની આપણે સંકરણ ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ નક્કી કરવું હોય તો પહેલું શું ધ્યાનમાં રાખવાનું, તો આપણને જે સંકીર્ણ આપ્યું હોય એમાં ધાતુ આયન જે છે, બરાબર, એ ધાતુ આયનનો પહેલાં ઓક્સિજન અંશ શોધી નાખવાનો। પછી એમાં લિગેન્ડ જોવાનું। લિગેન્ડ બે પ્રકારના હોય, વીક ફિલ્ડ લિગેન્ડ અને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ। હવે વીક ફિલ્ડ લિગેન્ડમાં મેં તમને કીધું હતું કે ઓક્સિજન અને હેલોજન ડોનર એટમ ધરાવતા પરમાણુઓ જે છે ધરાવતા લિગેન્ડ એ વીક ફિલ્ડ લિગેન્ડ કહેવાય। FCl2Bri બરાબર, OH H2O, HCN S-2 આ બધા વીક ફિલ્ડ લિગેન્ડ છે, એટલે એ 3D કક્ષમાં રહેલા ઇલેક્ટ્રોનની ફેરફારની કરી શકતા નથી, બરાબર, એટલે કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકતા નથી। અને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડની વાત કરી હતી તમને, કાર્બન અને નાઇટ્રોજન ડોનર એટમ, દાખલા તરીકે NO2 EN NH3 CN CO, આ બધા એ 3D કક્ષમાં રહેલા યુગ્મિત ઇલેક્ટ્રોનની ફેરફારની કરી શકે છે, એટલે કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકે છે, બરાબર। એટલે આ એક પોઈન્ટ બીજો ધ્યાનમાં રાખવાનો કે લિગેન્ડ કેવા પ્રકારનો છે જોઈ લેવાનો। એના પછી ત્રીજો પોઈન્ટ એમાં શું ધ્યાન રાખવાનું છે કે સંવર્ગાંક, બરાબર। હવે અહીંયા આપણે જે કોઈ સંકીર્ણનું સંકરણ ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ નક્કી કરવાનું આવશે એ બધામાં ધાતુ આયનને જોડાયેલા લિગેન્ડ બધા એકદંતીય હશે, બરાબર। એટલે અહીંયા સંવર્ગાંક જોવાનો કે જો એકદંતી લિગેન્ડ 4 હોય તો સંવર્ગાંક 4 કહેવાય, અને સંવર્ગાંક જો 4 હોય તો સંકરણ એમાં કાં તો sp3 થઈ શકે, કાં તો DsP2 અને કાં તો D3S, બરાબર। sp3 સંકરણ થાય તો આકાર સમચતુષ્ફલકીય હોય, DsP2 થાય તો સમતુલ્ય સમચોરસ અને D3S થાય તો સમચતુષ્ફલકીય। D3S તો અપવાદમાં જ છે, ખાસ કરીને MnO4 માઇનસમાં આવે, Cr2O7 -2માં આવે, CrO4 -2માં આવે, બરાબર। એનું પણ ઉદાહરણ મેં તમને સમજાવું છું પાછળથી। અને માની લો કે અહીંયા સંવર્ગાંક 6 હોય, એટલે કે ધાતુ આયનને 6 એકદંતી લિગેન્ડ જોડાયેલા હોય બધા, બરાબર, તો એમાં સંકરણ sp3d2 કાં તો D2sp3 પ્રકારનું થશે, બરાબર, અને ભૌમિતિક રચના અષ્ટફલકીય હશે। હવે મોસ્ટ પ્રોબેબલી આપણે જોઈશું ને તો વીક ફિલ્ડ લિગેન્ડ હશે, બરાબર, સંવર્ગાંક 6માં, બરાબર, તો સંકરણ sp3d2 થશે, અને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હશે તો D2sp3 થશે, મોસ્ટ પ્રોબેબલી, બરાબર। તો અહીંયા એક આ ધ્યાન રાખવાનું। એના પછી ચુંબકીય ગુણધર્મો, તો અહીંયા D1, બરાબર છે, ધાતુ આયનની ઇલેક્ટ્રોન રચના જોવો સીધી, બરાબર, જે તે કોમ્પ્લેક્સમાં, અને D1 D2 D3 D4 D5 D7 હોય તે ઓલવેઝ અનુચુંબકીય હોય, બરાબર। D6 અને D8 આવતી હોય તો લિગેન્ડ જોવાનો, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય તો પ્રતિચુંબકીય, અને વીક ફિલ્ડ લિગેન્ડ હોય તો અનુચુંબકીય, અને D0 અને D10 હોય તો પ્રતિચુંબકીય, બરાબર। આટલું નોલેજ આપણી પાસે હોવું જોઈએ, બરાબર છે। હવે જુઓ, આપણે એક ઉદાહરણ લઈને આપણે અહીંયા સમજીએ, બરાબર ને, તો હું તમને એક ઉદાહરણ લઈને ફરી પાછું સમજાવું છું। આગળ તો વિડીયો બતાવ્યો જ છે, પણ અહીંયા ફરી આપણે તો જુઓ, અહીં આ જે કોમ્પ્લેક્સ છે એમાં જો આપણે પહેલું શું કરીએ છીએ, અહીં ધ્યાન રાખજો ફરી વખત, તો આમાં કોબાલ્ટ +2 આયન છે, આપણે એની પરમાણુ ક્રમાંક 27 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના લખી દીધી, બરાબર, હે ને, અને આ રીતે કક્ષક બતાવી દીધી, અને એમાં આપણે ઇલેક્ટ્રોન ભરી દઈએ તો જો હમણાં નિયમ પ્રમાણે 1 2 3 4 5 6 અને 7 ઇલેક્ટ્રોન ઉઠી જાય। હવે અહીંયા તમે જો લિગેન્ડ જોવાનું છે, ઓક્સિજન અવસ્થા સુધી નાખી આપણે +2 મળે, બરાબર છે। મેં તમને સૂત્ર શીખવાડી છે આગળ, હે ને, જો ફરી સમજાવી દઉં તો 2 કૌંસ કરવાના, એમાં પહેલા કૌંસમાં આ જે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર છે એનો વીજભાર કેટલો છે -2 મૂકી દીધો, ઓછા, બીજા કૌંસમાં લિગેન્ડની સંખ્યા કેટલી છે તો કે 4, અને લિગેન્ડનો વીજભાર કેટલો છે તો કે છે -1, બરાબર। હવે આ બધાનું તમે સાદુરૂપ આપશો તો તમને અહીંયા +2 જવાબ મળશે, બરાબર। એટલે આ ઓક્સિજન સુધી નાખ્યો, ઇલેક્ટ્રોન રચના લખી દીધી, આમાં ઇલેક્ટ્રોન રીતે ભરી દીધા। હવે અહીંયા જોવાનું તમારે કે લિગેન્ડ, બીજો પોઈન્ટ, તો લિગેન્ડ કેવો છે, Cl કેવો છે, વીક ફિલ્ડ લિગેન્ડ છે, તો વીક ફિલ્ડ લિગેન્ડ છે, ઇલેક્ટ્રોનની ફેરફારની કરશે નહીં, બરાબર। એટલે અહીંયા ફેરફારની કરશે નહીં, એટલે આ 3D કક્ષામાં રહેલા યુગ્મિતોની ફેરફારની થશે નહીં, બરાબર। હવે અહીંયા કેટલા લિગેન્ડ જોડાયેલા છે, 4, એટલે સંવર્ગાંક કેટલો છે, 4 સંવર્ગાંક છે, બરાબર છે। એટલે એમાં સંકરણ કયું થશે કે sp3, બરાબર, કાં તો DsP2, પણ DsP2 સંકરણ થાય તો અંદરની 3D કક્ષા ખાલી જોઈએ, બરાબર, પણ અહીંયાથી ઇલેક્ટ્રોનની ફેરફારની થતી નથી, 3D કક્ષા ખાલી થતી નથી, એટલે સંકરણ કયું થાય છે sp3,
એ થોડું આપણને ખ્યાલ આવી જાય, બરાબર. એટલે અહીં આપણે લખીશું કોબાલ્ટ+2ની sp3 શંકુ કક્ષકો, બરાબર. કારણ કે એ ક્લોરીન સાથે જ્યારે સહસંબંધી જોડાશે ત્યારે, બરાબર છે, એની પોતાની જે કક્ષકો જે છે એની ઉર્જા સમાન હોવી જોઈએ, એટલે અહીંયા એનું હાઇબ્રિડાઇઝેશન થશે, બરાબર. અને એને કારણે 4 sp3 શંકુ કક્ષકો બનશે. તો જો અહીં આગળ આપણે આ જે મતે આપણે ઇલેક્ટ્રોન મૂકી દીધા, કેમ કે ફેરગોઠવણી થવાની નથી, બરાબર. હવે અહીં ગાડી, બરાબર છે, એક S અને 3p કક્ષકો એ બે સમિશ્રણ થઈ સમાન આકારનું જે 4 sp3 શંકુ કક્ષકો બનાવશે, બરાબર, જેની ઉર્જા અને આકાર સમાન છે, બરાબર. એટલે હવે પછી એમાં 4 Cl લિગેન્ડમાંથી 4 ઇલેક્ટ્રોનમાં ગોઠવાશે. તો જો અહીંયા આપણે આખો હવે વાત કરીશું COCl4-2 સંકેતની વાત કરીએ, તેમાં આ તો જેમ છે એમ જ રહેવાનું છે બધું, બરાબર છે. હવે આમાં, બરાબર છે, 4 Clમાંથી આવતા જે 4 Cl જે બધા જોડાયેલા છે, બરાબર છે, એમાંથી આવતા 4 Cl ઇલેક્ટ્રોન યુગમાં અહીંયા તે ગોઠવો ઓવરલેપિંગ થશે, બરાબર. અને આ રીતે COCl4-2 સંકીર્ણ બનશે, બરાબર. હવે એના પરથી પરિણામ લખું તો તમે જુઓ સંકરણ કયું થયું, તો કે આપણે sp3 પ્રકારનું થયું. sp3 પ્રકારનું સંકરણ થાય તો આકાર કયો થાય, સમચતુષ્ફલકીય. અને ચુંબકીય ગુણધર્મ તો જો અહીંયા 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર, માટે અનુચુંબકીય. અને મેં આમ પણ તમને કીધું હતું કે જો ધાતુ એની ઇલેક્ટ્રોનના 3d7 હોય, બરાબર, તો એ અનુચુંબકીય જ હોય. તો આ રીતે આપણે એના, બરાબર છે, સોલ્વ કરી શકીએ છીએ, બરાબર. હવે આગળ આપણે બીજા લઈએ. હવે મિત્રો અહીંયા તમને હોમવર્કમાં આપું છું CuCl4, બરાબર છે, -2 ZnNH3 4+2 MnBr4-2 માં પણ સંકરણ, ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મ જણાવવાનું છે. ઉપર પ્રમાણે તમે એને જવાબ આપી શકો. હવે અહીંયા એક બીજો હું વાત કરું છું અપવાદમાં, અને એ જે છે, બરાબર, તમારે બરાબર ધ્યાન રાખવાનું છે. NiCO4, બરાબર. તો આપણને ખબર છે કે આમાં નિકલની ઓક્સિજન સ્ટેટ તમે જોશો, બરાબર, તો અહીંયા કાર્બનની લેટરસ લિગેન્ડ છે એટલે 0 મળશે. એની ઇલેક્ટ્રોન ત્યાં લઈશું પરમાણુ ક્રમાંક 28 છે, એટલે આર્ગોન 3d8 4s2 4p 0 છે. અને આપણે એ પ્રમાણે 3d કક્ષકમાં 4s અને 4p માં આપણે ઇલેક્ટ્રોન ગોઠવી દીધા, તો આપણે આ રીતે ગોઠવી દીધા. 3d માં 8 અને, બરાબર, આ રીતે, અને 4s માં 2. હવે અહીંયા તમે જો તો કાર્બોનિક લિગેન્ડ કેવો છે, પ્રબળ લિગેન્ડ છે. હવે પ્રબળ લિગેન્ડ હોવાને કારણે, બરાબર, સ્ટ્રોંગ પી લિગેન્ડ છે, બરાબર, આ CO, બરાબર. એટલે અહીંયા શું થશે, અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે. એટલે આ પહેલાં આ બે જે છે યુગ્મીકરણ થશે, અને પછી, બરાબર છે, આ 4s છે આમાં અહીંયા આવી જશે, બરાબર. એટલે આ રીતે 3d કક્ષક પૂર્ણ ભરાઈ જશે, બરાબર. હવે અહીંયા આપણને, બરાબર, CO જે છે, બરાબર છે, એના 4 CO અહીંયા નિકલ સાથે જોડાયેલા છે, એટલે અહીંયા એનો સ્વર્ગાંક 4 છે, એટલે 4 કક્ષકો ખાલી જોઈએ, બરાબર. એટલે અહીંયા એક S અને 3p, એટલે કે અહીંયા sp3 શંકુ સંકરણ થશે, એટલે કે અહીંયા 4 sp3 શંકુ કક્ષકો આ રીતે મળશે, બરાબર. અને પછી આ CO એ પોતે આ 4 sp3 શંકુ કક્ષકોમાં, બરાબર છે, 4 ઇલેક્ટ્રોનનું દાન કરશે, અને આ રીતે NiCO4 સંકીર્ણ બનશે, બરાબર. એટલે આ રીતે એનો જવાબ થયો, બરાબર. એટલે આ 4 CO જે છે એક ઇલેક્ટ્રોનનું દાન કરીને આ Na+2 ધાતુ એની જે 4 sp3 શંકુ કક્ષો ખાલી હતી, બરાબર, એની સાથે કોઓર્ડિનેટ બોન્ડ બનાવ્યો અને NiCO4 સંકીર્ણ બન્યું. તો અહીંયા NiCO4 સંકીર્ણ જે છે, બરાબર, એમાં તમે જો સંકરણ કયું થયું, sp3 ભૌમિતિક રચના, સમચતુષ્ફલકીય અને ગુણધર્મ પ્રતિચુંબકીય, બરાબર. તો એ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને મેં તમને કીધું જો 3d8 કોઈ પણ લિગેન્ડ પ્રતિચુંબકી જાય, બરાબર. તો આ રીતે એનો આપણે જવાબ આપી શકીએ, બરાબર. હવે એક બીજું એમાં ઉદાહરણ તમને હોમવર્કમાં આપું તો એક આ છે, તમારે આ કરવાનું, બરાબર છે, NiCN4-4 સેમ આના જેવો જ તમને જવાબ મળશે, બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ તો જો અહીંયા CuNH3 4+2 ટેટ્રા એમાઇન કોપર 2 આયન, બરાબર. તો પહેલું આપણે શું કરશું, અહીં કોપર +2, સોરી, એમાં ધાતુ આયન જે છે એનો ઓક્સિજન સુધી નાખશું, બરાબર. તો એમાઇનનું તો 0 છે બીજું બાદ, બરાબર. એટલે અહીં સીધું કોપરનો ઓક્સિજન કેટલો મળશે, +2, બરાબર. હવે એની ઇલેક્ટ્રોન ત્યાં લખી દીધી, બરાબર. આમ તો આર્ગોન 3d10 4s1 હોય, પણ 2 ઇલેક્ટ્રોન ગયા એટલે 4s0 3d9 થયા, બરાબર. એટલે આ 3d કક્ષકમાં આપણે 9 ઇલેક્ટ્રોન અહીં ગોઠવી દીધા, બરાબર છે. પહેલાં એક ગોઠવી દીધું, પછી યુગ્મીકરણ કર્યું. હવે અહીંયા તમે જોશો તો લિગેન્ડ
એમાઇન લિગેન્ડ કેવો છે? સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, એટલે ફેર ગોઠવણી કરશે, બરાબર. અને એનો એવા કેટલા છે? 4 છે, એટલે અહીંયા 4 કક્ષકો ખાલી જોઈએ, બરાબર. હવે અહીંયા ફેર ગોઠવણી કરશે, બરાબર ને, એટલે એમાં રહેલા યુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે, બરાબર. પણ હવે અહીંયા આપણે જોવા જઈએ તો શું થાય છે? ગાડી સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે ખરો, બરાબર છે, એટલે ગાડી ફેર ગોઠવણી થશે. તો આ જે 9મો ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, એ ઉત્તેજિત થઈ અને બહારની 4p કક્ષકમાં જતો રહેશે, બરાબર છે. અને એને કારણે પછી એક 3d, બરાબર છે, એક 4s અને 2 4p કક્ષકો ભેગી થઈ અને એમાં dsp2 પ્રકારનું સંકરણ થશે, અને એને કારણે Cu+2 ની 4 સમાન ઉર્જાના આકાર ધરાવતી dsp2 શંકુ કક્ષકો ઉત્પન્ન થશે. અને બરાબર છે, આ રીતે, બરાબર. હવે પછી એમાં આપણે આ પ્રમાણે 3d ના ઇલેક્ટ્રોન ગોઠવી દીધા, બરાબર છે. એના પછી હવે જ્યારે CuNH3+4 સંકીર્ણ બનશે, એટલે કે Cu+2 ધાતુ આયનની આજે 4 dsp2 શંકુ કક્ષકો જે ખાલી છે એમાં 4 એમાંથી 4 ઇલેક્ટ્રોન યુગમાં, બરાબર, સવર્ષક બંધથી જોડાશે અને આ આખો સંકીર્ણ બનશે, બરાબર. એટલે અહીંયા તમે જોયું તો સંકરણ કયું થયું? dsp2 પ્રકારનું થયું. ભૌમિતિક રચના કઈ આવે? સમતલીય સમચોરસ થશે. આમાં કઈ થશે? સમતલીય સમચોરસ થશે. અને ગુણધર્મ તમે જોશો, બરાબર છે, હે ને. તો આમ ડી કક્ષકની વાત કરવા જઈએ, બરાબર છે, તો આમાં બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે, બરાબર છે. પણ અહીંયા આ જો 4p માં યુગ્મિત ઇલેક્ટ્રોન છે ને, માટે એ કયો ગુણધર્મ ધરાવે? અનુચુંબકીય, બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર. એટલે ગાડી આ એમાઇન પ્રબળ લિગેન્ડ છે, એટલે ખાસ ધ્યાનમાં શું રાખવાનું છે કે યુગ્મીકરણ થાય એટલે 9મો ઇલેક્ટ્રોન જે છે ઉત્તેજિત થઈ અને બહારની 4p કક્ષકમાં જતો રહેશે. અને અહીંયા સંકરણ કયું થાય છે? dsp2 પ્રકારનું, બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એના પછી આપણે બીજું એક એવું લઈએ છીએ અપવાદ જેવું વિશિષ્ટ જે છે આપણે ખાસ, અને એ જે છે અહીં આપણે લઈએ તો એ PtCl4-2 અથવા તો PtNH3+Cl2. હવે અહીંયા ખાસ ધ્યાન શું રાખવાનું છે મિત્રો કે જ્યારે પણ આપણને 4d અને 5d સંક્રાંતિ શ્રેણીના પેલેડિયમ કે પેલેડિયમ ધાતુની વાત આવે કે એના કોઈ પણ ધાતુ આયન હોય, ત્યારે બધા જ લિગેન્ડ એ વખતે એની સાથે જોડાયેલા જે કોઈ પણ લિગેન્ડ જોડાય એ SL ફિલ્ડ તરીકે વર્તે, સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ તરીકે વર્તે. એટલે કે એમાં ઇલેક્ટ્રોનનું અયુગ્મિત ઇલેક્ટ્રોન જે હોય તેનું યુગ્મીકરણ થાય, એટલે કે ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બાકી બધું આપણે જેમ શીખ્યા એ પ્રમાણે છે. તો ઉદાહરણ લઉં, PtCl4-2, તેમાં પહેલાં પ્લેટિનમ ઓક્સિજન શોધી નાખો, એટલે પ્લેટિનમ +2 ઓક્સિજન અવસ્થા ધરાવે છે. હવે એનો પરમાણુ ક્રમાંક 88 છે, એટલે આપણે ઇલેક્ટ્રોન જોઈએ તો ઝેનોન 4f14 5d8 અને બરાબર છે 6x0 થશે. હવે આપણે તો અહીં વ્યાખ્યા પ્રમાણે n-1d ns અને np ની વાત કરીએ છીએ, એટલે આપણે 4f ની વાત કરતા નથી, બરાબર. તો અહીંયા 5d અને 6x ની વાત આવશે અને 6p ની વાત આવશે. તો અહીં 5d 6x અને 6p કક્ષક લખી દીધી આપણે. અને હવે 5 માં d માં કેટલા છે? 8 ઇલેક્ટ્રોન, તો આપણે 8 ઇલેક્ટ્રોન આ રીતે ગોઠવી દીધા. હવે અહીંયા કીધું હતું કે Cl હોય કે એટલે કે વીક ફ્રી લિગેન્ડ હોય કે સ્ટ્રોંગ ફ્રી લિગેન્ડ હોય, ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય, બરાબર. એટલે અહીંયા શું થશે કે આ જે બે યુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એનું યુગ્મીકરણ થશે, બરાબર છે, અને એને કારણે એક ડી કક્ષક ખાલી બનશે. હવે આપણે જોઈએ કેટલી તો કે લિગેન્ડ કેટલા છે? 4. સવર્ગાંક છે ગાડી 4 છે, બરાબર. એટલે 4 કક્ષ ખાલી જોઈએ તો એક ડી, એક એસ અને 2p, એ 4 કક્ષો એવું ભેગી થઈ અને સમાન આકારનો જે ધરાવતી 4 sp2 શંકુ કક્ષકો પ્લેટિનમ +2 આયનની બનશે. અને પછી એમાં 4 Cl લિગેન્ડમાંથી આવતા 4 ઇલેક્ટ્રોનમાં આ રીતે ગોઠવાશે, બરાબર છે. અને આખો PtCl4-2 સંકીર્ણ બનશે, જે સમતલીય સમચોરસ છે, સંકરણ dsp2 પ્રકારનું છે અને બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે, માટે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, બરાબર. તો આ ખાસ છે, એ ધ્યાનમાં રાખવાનું. હવે માની લો કે આની જગ્યાએ તમને સવર્ગાંક 6 વાળું આપ્યું હોત, PtCl6, બરાબર છે, હે ને, સવર્ગાંક 6 વાળું હોત તો પણ તમારે ગાડી વીક ફિલ્ડ લિગેન્ડ હોય, બરાબર છે, તો બી યુગ્મીકરણ થાય. એટલે એ વખતે એમાં પણ સંકરણ તમારે D2sp3 પ્રકારનું જ થશે, બરાબર. એટલે ખાસ ધ્યાનમાં તમારે રાખવાનું, બરાબર છે. તો આ એક વાત કરી બીજી. એના પછી બીજું એક આપણે વાત કરીએ છીએ, મેં તમને આગળ પણ વાત કરી હતી D3s સંકરણની. કોની વાત કરી હતી? D3s સંકરણની. તો એમાં આપણે જોઈએ તો ઉદાહરણ છે કયું છે? MnO4- કે MnO4 નું ઋણ છે, MnO4- પરમેંગનેટ આયન.
તો આપણને ખબર છે કે એમાં મેંગેનીઝની ઓક્સિજન સ્ટેટ કેટલી આવે +7, બરાબર, આપણે મૂકી દીધી, ઇલેક્ટ્રોન આપી દીધી. તો અહીંયા આર્ગોન 3d0 4s0 થશે, કારણ કે મેંગેનીઝ ઇલેક્ટ્રોનના 4s2 3d5 છે, પણ અહીંયા Mn +7 છે, એટલે 4s1 2 ઇલેક્ટ્રોન ગયા, 3d માંથી 5 ઇલેક્ટ્રોન ગયા, એટલે બધું 0 થઈ ગયું, બરાબર. કક્ષકો આપણે બતાવી દીધી, ઇલેક્ટ્રોન તો અહીંયા છે ને. હવે અહીંયા ધ્યાન શું છે, આ એક વિશેષ પ્રકારનું ઉદાહરણ છે. એટલે અહીંયા Mn+2 ની અહીંયા કયું પ્રકારનું સંકરણ થશે, D3S સંકરણ થાય છે. અહીંયા ધાતુ આયનની કક્ષકો જે છે એનું નહીં, બરાબર, પણ અહીંયા શું કરે છે, લિગેન્ડ જે છે, બરાબર છે, ઓક્સો, બરાબર છે, એ ઇલેક્ટ્રોનમાં આપે છે, બરાબર. અને એને કારણે એમાં સંકરણ કયા પ્રકારનું થાય છે, D3S પ્રકારનું સંકરણ થાય છે. અને એમાં પછી આ જે 4 સમાન આકારનું જે થયું D3S સંકરણ કક્ષકો જે છે એમાં 4 ઓક્સો લિગેન્ડ જે છે એમાંથી આવતા 4 ઇલેક્ટ્રોનમાં ગોઠવાય છે, અને આ રીતના સંકીર્ણ બને છે. એટલે આ વિશિષ્ટ પ્રકારનું ઉદાહરણ છે, એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું, બરાબર છે. એટલે સંકરણ કયું થાય છે, એમાં D3S પ્રકારનું સમચતુષ્ફલકીય આકાર થશે, ગુણધર્મ કયો થયો, પ્રતિચુંબકીય. આવા જ બધા ઉદાહરણ બીજા ઉદાહરણ છે, તો ડાયક્રોમેટ અને ક્રોમેટ, બરાબર. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર. એટલે MnO4 જે છે, બરાબર, એમાં D3S સંકરણ થાય છે, સમચતુષ્ફલકીય છે અને પ્રતિચુંબકીય ગુણ ધરાવે છે. પણ આમાં કોણ કામ કરે છે, મેઇન લિગેન્ડ, બરાબર છે. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. ચાર્જ ટ્રાન્સફરને કારણે અહીંયા આપણને એ MnO4 જે છે રંગીન જોવા મળે છે. હવે એનો આપણે આકાર લેવા જઈએ, બરાબર છે, તો આ રીતની ઘડી આખો એનો આમ આકાર થતો હોય છે, સમચતુષ્ફલકીય આકારમાં હોય છે, બરાબર છે, -4. તો અહીંયા આપણે એક આ વાત કરી, બરાબર છે, અને આ બધી આપણે વાત કરી કોઓર્ડિનેશન 4ની, બરાબર છે, સવર્ગાકાર 4 ધરાવતા સંકલન. એના પછી આપણે બીજા ઉદાહરણ લઈએ, બરાબર છે, તો એ 6 વાળા આગળ મેં તમને સમજાયા છે, 1-2 ઉદાહરણો જો આપણે પ્રેક્ટિસ કરી લઈએ. હવે મિત્રો જો આ એક બીજું ઉદાહરણ છે, સવર્ગાંક 6 વાળું, બરાબર. પછી એના અપવાદ આપણે જોઈએ છે. તો અહીંયા હેક્સાએમાઇન કોબાલ્ટ +2, બરાબર, એની વાત છે. એમાં સંકરણ ભૌમિતિકતા અને ચુંબકીય ગુણધર્મ સમજાવો છે. તો પહેલાં તો અહીંયા કોબાલ્ટ જે છે ધાતુ અને ઓક્સિજન સ્ટેટ સુધી નાખો, તો એમાઇન તો 0 છે, એટલે સીધું દેખાય +2, એટલે કોબાલ્ટ +2 છે, બરાબર. હવે કોબાલ્ટ +2 છે, તો એની આપણે ઇલેક્ટ્રોનના લખતા આવડે, પરમાણુ ક્રમાંક 27 છે, તો બરાબર છે, આર્ગોન 3d7 4s0 4p0, બરાબર. હવે એને આપણે કક્ષકમાં ગોઠવી દીધા, બરાબર. 3dમાં 7 ઇલેક્ટ્રોન જો પહેલાં એક ગોઠવી દીધા, પછી 2 કરે, એટલે આ રીતે ગોઠવી દીધા. 4s ખાલી, 4p ખાલી, બરાબર, 4d પણ ખાલી. હવે અહીંયા તમે જુઓ તો લિગેન્ડ કેવો છે, NH3 સ્ટ્રોંગ પી લિગેન્ડ છે, એટલે ફેર ગોઠવણ બી થશે, બરાબર. એટલે અહીંયા રહેલા યુગ્મિત ઇલેક્ટ્રોન યુગ્મીકરણ થઈ જશે, બરાબર. એટલે 2 ઠેરી કક્ષક ખાલી બનશે, એટલે સંકરણ D2S3 પ્રકારનું થશે, કારણ કે 6 સહગાંક છે, 6 લિગેન્ડ જોડેલા છે એકદમથી, એટલે તો 2d 1s અને 3p કક્ષકો ભેગી થશે, અને સમાન આકારનું જે ધરાવતી આવી રીતે 6 D2S3 શંકુ કક્ષક થશે. પણ અહીંયા ધ્યાન જો રાખવાનું છે કે યુગ્મીકરણ થશે ત્યારે અહીંયા 3 જોડકા બનશે, પણ એક કારણ કે યુગ્મીકરણ થશે એટલે, બરાબર, અને સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ છે, તો આ જે 7મો ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એ ઉત્તેજિત થઈને અહીંયા 4d કક્ષકમાં જતો રહેશે, અને એને કારણે આપણે 2 3d 1 4s અને 3 4p કક્ષકો ખાલી બનશે, અને એને કારણે એમાં D2S3 પ્રકારનું સંકરણ થશે, ને 6 સમાન આકારનું ધરાવતી D2S3 સંકર કક્ષક ઉત્પન્ન થશે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. અને પછી હવે એમાં આ કોબાલ્ટ +2 ધાતુ આયનની જે 6 D2S3 શંકુ કક્ષકો ખાલી છે, એમાં 6 એમાઇન લિગેન્ડમાંથી આવતા 6 ઇલેક્ટ્રોનમાં ગોઠવાશે, બરાબર. અને આ રીતે આખો હેક્સાએમાઇન કોબાલ્ટ +2 આયન બનશે. હવે તમે જો સંકરણ કયું થયું તો કે D2S3 પ્રકારનું, ભૌમિતિક રચના તો કે અષ્ટફલકીય, ગુણધર્મ કયો તો અહીંયા 4dમાં એક યુગ્મિત ઇલેક્ટ્રોન છે, માટે અનુચુંબકીય છે, બરાબર છે. અને અંદરની કક્ષક ભાગ લે છે, એટલે આંતરકક્ષકીય સંખ્યાને કહેવાય, બરાબર છે. અને આમ જોવા જઈએ તો, બરાબર છે, આ ઊંચું સ્પિન છે, આ એક છે સ્પિન ઉપર દેખાય છે આપણને, બરાબર. તો આ રીતે આગળ આપણે સહગાંક 6 વાળાની વાત કરતા હતા. એના પછી આગળ આપણે લઈએ તો એક બીજું પણ એવું અપવાદ છે, જોઈએ આપણે. તો અહીંયા જુઓ તમે, એ જે છે હેક્સાએમાઇન ક્રોમિયમ +3 આયન, બરાબર. હવે એમાં ક્રોમિયમની ઓક્સિજન અવસ્થા શું તો +3 મળે, ઇલેક્ટ્રોન ત્યાં લખી દીધી, આર્ગોન 3d3 4s0 4p0 ઇલેક્ટ્રોન બતાવી દીધા 3. હવે અહીંયા જુઓ એમાઇન કેવો લિગેન્ડ છે, પ્રબળ લિગેન્ડ છે, બરાબર છે. એટલે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોવાના કારણે એ ફેરગોઠવણી કરશે. હવે ફેરગોઠવણી કરશે એટલે ધ્યાન શું રાખવાનું કે આ જે અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે, બરાબર છે, એની ફેરગોઠવણી થશે નહીં, કેમ કે આપણને જરૂરિયાત કેટલી છે, સવર્ગાંક 6 છે, એટલે બરાબર છે, 6 કક્ષકની જરૂર છે, એમાં 2 3d જોઈએ, 1 s અને 3 4p, બરાબર. એટલે આપણને જરૂર નથી બીજી વધારાની કક્ષકોની.
બરાબર. એટલે અહીં આગળ આ જે 3 યુગ્મિત ઇલેક્ટ્રોન છે યુગ્મીકરણ થશે નહીં, એમ જ રહેશે. બરાબર. એટલે બે દ્વિસ્તરીય કક્ષક ખાલી બની એક 4s અને આ 3 4p એ ભેગી થઈ અને સમાન આકારની ઉર્જા ધરાવતી 6 d2sp3 શંકુ કક્ષકો રચશે. બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને પછી એમાં 6 એમાઇન લિગેન્ડમાંથી આવતા 6 ઇલેક્ટ્રોનમાં અહીં તે ગોઠવાશે. બરાબર છે. અને એમાં સંકરણ d2sp3 પ્રકારનું થશે. ભૌમિતિક રચના અષ્ટફલકીય થશે અને ચુંબકીય ગુણધર્મ છે કેટલો આવશે? અનુચુંબકીય આવશે. અને બરાબર આંતરિક કક્ષકીય સંકીર્ણ બન્યું અને ઊંચું સ્પિન ધરાવતું સંકીર્ણ બન્યું. બરાબર. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે જરૂર નથી, બરાબર, તો બરાબર એટલે સ્ટ્રોંગ ફિલ્ડ લિગેન્ડ હોય એટલે યુગ્મીકરણ થાય એવું જરૂરી નથી. જરૂર હોય તો જ એનું એ ફેરગોઠવણી કરે. અહીંયા ખાલી કક્ષકો મળી જાય છે 2D, બરાબર છે. એટલે અહીંયા આ યુગ્મીકરણ થતું નથી. આ ખાસ ધ્યાનમાં રાખવાનું. એના જેવું જ એક બીજું ઉદાહરણ છે, બરાબર છે, અને એ છે MnCN4-3. તો એમાં Mn ની ઓક્સિજન અવસ્થા શોધી નાખો તો +3 મળે આપણને. બરાબર. ઇલેક્ટ્રોનના લખીને R1 3d4 4s0 4p0 3dમાં ઇલેક્ટ્રોન ઉઠી જાય. બરાબર છે. આ રીતે હવે Mn+3 ની વાત કરીએ તો અહીંયા Cn કેવો લિગેન્ડ છે? સ્ટ્રોંગ લિગેન્ડ છે. એટલે અહીંયા ફેરગોઠવણી તો થશે જ. પણ હવે અહીંયા ધ્યાન રાખવાનું છે ફેરગોઠવણી થાય ત્યારે કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરાબર. એટલે એમાંથી બરાબર છે ને આ જે ઇલેક્ટ્રોન જે છે એ યુગ્મીકરણ થશે. બરાબર છે. આ તમને જ પડી રહેશે. કેમ કે આપણે જરૂર 2D કક્ષકની છે તો 2D કક્ષક ખાલી થઈ જાય છે. આ બરાબર હે ને. હવે આ અહીંયા ગયો, બરાબર છે હે ને. માની લો કે અહીંયા આપણે એમ કહું આ અહીંયા ગયો તો બરાબર એટલે એક D કક્ષક ઓલરેડી ખાલી હતી, બીજી ખાલી થઈ ગઈ. તો આ 2 3D, એક 4s અને 3 4p કક્ષકો એકબીજા સાથે સંમિશ્રણ થઈ સમાન આકારની ઉર્જા ધરાવતી 6 d2sp શંકર કક્ષક રચશે ને એમાં પછી 6 Cn લિગેન્ડમાંથી આવતા 6 ઇલેક્ટ્રોનમાં આ રીતે ગોઠવાશે અને આ રીતે આ સંકીર્ણ બનશે. એટલે અહીંગાડી બરાબર છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની કે એક જ ઇલેક્ટ્રોન જે છે બરાબર છે એ અહીંયાથી અહીંયા જશે અને યુગ્મીકરણ થશે. કારણ કે આપણે એક જ ડી કક્ષકની જરૂર છે વધારાની ખાલી કરવા માટે. બરાબર છે. અને સ્ટેબિલિટી માટે અહીંયાથી આ રીતનું થાય છે. એટલે અહીંયા ભૂલમાંથી યુગ્મીકરણ પૂરું પણ નહીં કરી નાખવાનું કે આને બી અહીંયા યુગ્મિત કરી નાખવાનું એવું નહીં. બરાબર. જરૂરિયાત પ્રમાણે જ આપણે અહીંયા વાત કરવાની હોય છે આમાં. બરાબર. કારણ કે યુગ્મીકરણની ઉર્જાની વેલ્યુ ઓછી હોય છે એની. બરાબર. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. બરાબર. તો અહીંયા આપણે આ વાત કરી. હવે કેટલાક અપવાદ પોઈન્ટ જે છે એ આપણે અહીંયા જોઈ લેવાના છે. હવે મિત્રો ધ્યાન રાખવાનું આ અપવાદ પોઈન્ટ અમુક વધારાના કે જ્યારે કોઈ પણ સંકીર્ણ સંયોજનોમાં અથવા તો આયનમાં બરાબર એમાં જે 3D ધાતુ આયન સાથે ખાસ ધ્યાન રાખજો 3D ધાતુ આયન સાથે જ્યારે એમાઇન લિગેન્ડ જોડાયેલો હોય ત્યારે શું ધ્યાનમાં રાખવાનું તો એમાં ધાતુ આયનની ઓક્સિજન અવસ્થા +2 આવતી હોય તો એ ઊંચું સ્પિન ધરાવતું સંકીર્ણ બનશે. બાહ્ય કક્ષકીય સંકીર્ણ હશે. સંકરણ એમાં sp3d2 થશે. સવર્ગાંક 6 ની વાત છે. જો આ બધા ઉદાહરણ છે. NiNH3 6+2, CuNH3 6+2, FeNH3 6+2 બરાબર. એટલે હેક્ઝાએમાઇન આયન 2 બરાબર આ બધા. અને જો ઓક્સિજન અવસ્થા +3 આવતી હોય તો નીચું સ્પિન ધરાવતું સંકીર્ણ હોય આંતરકક્ષકીય સંકીર્ણ કહેવાય અને d2sp3 સંકરણ થશે. દાખલા તરીકે હેક્ઝાએમાઇન કોબાલ્ટ +3 બરાબર. એટલે આ એક પોઈન્ટ ખાલી ધ્યાનમાં રાખવાનું એટલે આપણે સરળતાથી જવાબ આપી શકીએ એનો ફટાફટ બોર્ડની એક્ઝામમાં અથવા કોમ્પિટિટિવ એક્ઝામમાં. એ જ રીતે અહીંયા બીજો એક પોઈન્ટ છે બરાબર કે જ્યારે કોબાલ્ટ +3 આયન સાથે X સિવાયના એટલે કે આગળ F, Cl, Br અને I સિવાયના બધા જ લિગેન્ડ બરાબર એ નીચું સ્પિન સંકીર્ણ બનાવશે બરાબર છે અને d2sp સંકરણ થશે અને આંતરકક્ષકીય સંકીર્ણ આપે છે. અને ઉદાહરણ છે અહીં જુઓ બરાબર છે. આપણે લઈએ તો ટ્રાય ઓક્ઝિલેટો કોબાલ્ટેટ 3 ઋણ આયન. એટલે અહીંયા કોબાલ્ટ +3 આયન સાથે હેલોજન સિવાય કોઈ પણ લિગેન્ડ જોડાયેલો હોય બરાબર તો એમાં d2sp પ્રકારનું સંકરણ થશે, નીચું સ્પિન જોવા મળશે અને આંતરકક્ષકીય સંકીર્ણ કહેવામાં આવે છે. બરાબર. એટલે આ એક પોઈન્ટ ખાસ અપવાદમાં છે ધ્યાનમાં રાખવાનું. અને એ પછી બીજો મહત્વનો પોઈન્ટ છે જે ખાસ છે ઓલી નીટમાં બધા તમને કામ લાગશે કે 3D ધાતુ આયન હોય અને ઓક્સિડેશન અવસ્થા >= 4 હોય +4 >= +4 હોય બરાબર છે. તો કોઈપણ લિગેન્ડ સાથે તે નીચું સ્પિન સંકીર્ણ આપે. કોઈપણ લિગેન્ડ સાથે એ નીચું સ્પિન સંકીર્ણ આપે છે બરાબર. તો આ બધા પોઈન્ટ જે છે બરાબર છે તમારે યાદ રાખવાના છે. તો હવે હું માનું ત્યાં સુધી તમને કોઈ પણ પ્રકારનું અહીંયા સંકીર્ણ આયન આપવામાં આવે તો તમે આમાં સંકરણ, ભૌમિતિક રચના અને ચુંબકીય ગુણધર્મો શોધતા આવડે. અને આમાં પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ છે બરાબર છે. એટલે આ ખાસ ધ્યાનમાં રાખવાનું. અને વિદ્યાર્થી મિત્રો મારો આ પ્રયાસ તમને ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો. લાઇક્સ કરતા નથી મિત્રો બરાબર. એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું.